યુગ ઋષિનો સંદેશ. ખરાબ પ્રવૃત્તિઓ વાવાઝોડામાં ઉડી જશે. આપણા ભારત દેશની જેમ જ દરેક દેશની તથા દરેક ક્ષેત્રની પોતપોતાની અસંખ્ય સમસ્યાઓ છે. તેમનું સમાધાન કરવા માટે કામ કરનારા શૂરવીરોની ડગલે ને પગલે જરૂર પડશે. પરંતુ એવા કાર્યકર્તાઓ આવશે ક્યાંથી? આજે તો તેમનો અભાવ જ જણાય છે. રાત્રિના સુનકારને દૂર કરતો પ્રાતઃકાળનો પક્ષીઓનો કલરવ જેમ સંભળાય છે, એવું જ વાતાવરણ આગામી દિવસોમાં સર્વત્ર જોવા મળશે. લોકોને એના પાઠ કોણ ભણાવશે? દરેકને પોતાના સ્વાર્થમાં કાપ મૂકીને પરમાર્થના કાર્યો કરવા માટે કોણ વિવશ કરશે? એનો જવાબ આજે તો આપી શકાય તેમ નથી, પરંતુ કાલે કે પરમ દિવસે એવો સમય અવશ્ય આવશે. તે વખતે દુષ્પ્રવૃત્તિઓને દૂર કરીને સત્પ્રવૃત્તિઓ વધારવાની હવા આંધી તોફાનની જેમ ફૂંકાશે. જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે ઘાસના તણખલા, સૂકા પાંદડા અને ધૂળની રસકણ પણ ઊંચે આકાશમાં પહોંચી જાય છે. આવતા દિવસોમાં આવો વાસંતી પવન ફૂંકાશે. એનાથી ઝાડના ઠૂઠા પર નવી કૂપળો ફૂટશે તથા ફૂલો પણ ખીલી ઉઠશે. અખંડ જ્યોતિ, જુલાઈ 1984, પેજ નંબર 26, સંદર્ભ પુસ્તક યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.